હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનમાં. આજે આપણે બનાવીશું વરસાદમાં મજા પડે એવા ગરમા ગરમ સેવ રોલ. બહુ જ ટેસ્ટી એવા સેવ રોલ જો તમે ક્યારેય ઘરે ન બનાવ્યા હોય તો આ રીતે ઘરે જરૂર ટ્રાય કરજો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી તમે મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો રેસીપી બનાવવાની શરૂ કરીએ. તો અહીંયા મિક્સર જારમાં કટ કરેલા ગાજર અને સાથે વટાણા ઉમેરી દઈશું અને આ રીતે અધ કચરું વાટી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ વટાઈ ગઈ છે. હવે આપણે એક નાની કઢાઈ લઈ લઈશું અને તેમાં 2 ચમચી તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે ગાજર અને વટાણાનું મિશ્રણ છે એ આપણે ઉમેરી દઈશું. આ મિશ્રણને 2 થી 3 મિનિટ માટે એકદમ સારી રીતે સાંતળી લેવાનું છે. 2 થી 3 મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે બીજી સામગ્રીઓની તૈયારી કરી લઈશું. અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેકાને છાલ ઉતારીને લીધા છે અને મેશરની મદદથી સારી રીતે મેશ કરી લઈશું. હવે આમાં મસાલા કરી દઈશું, જેના માટે મેં અહીંયા સ્વાદ અનુસાર મીઠું લીધું છે. 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કરી લઈશું. 1 ટીસ્પૂન ગરમ મસાલો, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને સાથે જ અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. હવે બધા જ મસાલાને બેલેન્સ કરવા માટે 1.5 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈશું. 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ અને સાથે જ લીલા દાણા એડ કરી દઈશું. અને જે મિશ્રણ આપણે સાંતળીને રાખ્યું છે એ આપણે ઉમેરીને બધી જ સામગ્રીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે જ આપણે હાથ વડે જ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે હાથ વડે જ આપણે એમાંથી નાના નાના ગોળા લઈ આપણે રોલનો શેપ આપી દઈશું. મિત્રો, તમારે સેવ રોલ કેટલા નાના મોટા બનાવવા છે તે રીતે તમે શેપ આપી શકો છો. તો તમે જોઈ શકો છો મેં આ રીતે સેવ રોલને શેપ આપી દીધો છે. આ રીતે બધા જ સેવ રોલ બનાવી લઈશું. હવે આપણે જે સેવાઈ આવે છે જે ઇઝીલી માર્કેટમાં મળી જશે એ સેવ લઈ આ રીતે હાથ વડે નાની કરવાની છે. અને એક બીજા બાઉલમાં 3 ટેબલસ્પૂન કોર્નફ્લોર લઈશું અને એમાં આપણે 1/4 જેટલું પાણી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું અને તેની આ રીતની સ્લરી બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો સ્લરી બનીને તૈયાર છે. તો હવે આપણે રોલને કોટ કરવાના છે. તો આ રીતે રોલને સ્લરીથી કોટ કરી લઈશું. ત્યારબાદ આ રીતે બધી બાજુ સેવ લગાવી દેવાની છે. તો આ રીતે આપણે બધા જ સેવ રોલ તૈયાર કરી લઈશું. મિત્રો, અહીં આપણે સારા એવા પ્રમાણમાં સેવ લગાવવાની છે જેથી કરીને સેવ રોલ એકદમ ક્રિસ્પી બને. આ રીતે સેવ રોલ બધા રેડી થઈ જાય એટલે આપણે તેને ફ્રાય કરીશું. તો સેવ રોલ ફ્રાય કરવા માટે મેં અહીં એક પેનમાં તેલ ગરમ કરવા રાખ્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને ગરમ તેલમાં એક પછી એક સેવ રોલ એડ કરી દઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સારી રીતે ફ્રાય કરી લઈશું. મિત્રો, સેવ રોલ સારી રીતે તળાતા લગભગ 5 થી 7 મિનિટ જેટલો સમય લાગશે. તો તમે જોઈ શકો છો સેવ રોલનો પરફેક્ટ એવો કલર આવી ગયો છે. તો આ રીતે પરફેક્ટ ટિપ્સ સાથે તમે સેવ રોલ બનાવશો તો લગ્ન પ્રસંગમાં બને છે તેવા જ સેવ રોલ બનીને તૈયાર થઈ જશે. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો.